મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, નિત્ય કથા દ્વારા, નિત્ય સત્સંગ દ્વારા આપણે મહારાજનો વિશ્વાસ, ભરોસો, આશરો અને કરી અને નિષ્ઠા મજબૂત કરવાની છે. કારણ કે એ જ કલ્યાણનો પાયો છે. સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પધાર્યા પછી જે કોઈ લીલાઓ કરી છે એ બધી જ ક્રિયાઓ પાછળનો પ્રભુનો આશય એ હતો કે જીવ માત્રને પોતાની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખી અને પોતામાં અખંડ જોડવા. કેમ જે ભગવાનની સ્મૃતિ સિવાય બીજું પરમ કલ્યાણકારી સાધન શાસ્ત્રમાં કોઈ કહ્યું જ નથી. અને આ દુનિયામાં જે ભગવાન ભૂલાવે એ દુશ્મન છે અને જે ભગવાન સંભાળી દે એ જ આપણા મિત્ર છે. આવી આપણે આંટી પાડવી પડે. કારણ કે આ લોકની હાણ અને વૃદ્ધિ કરાવનારા હોય તો એ તો છે ને, આ શરીરમાંથી જ્યારે શ્વાસ બહાર નીકળે એની સાથે આ ભૂમંડળમાં જેટલા કોઈ સંપત્તિ આદિ ઊભું કર્યું હોય ને એ પત્તાનો મહેલ કહેવાય, ફટ કરતો પડી જાય. પણ મહારાજની મૂર્તિની સ્મૃતિ જેટલી આપણે રાખીએ એટલું જ આપણે કલ્યાણ છે, એટલી જ આપણે ઉપાસના દ્રઢ કહેવાય. જેને જેનું ઝાઝું ચિંતન હોય એને એની ઉપાસના કહેવાય. કોઈને આ લોકના વસ્તુ પદાર્થનું, ધંધા બિઝનેસનું જ નકરું ચિંતન હોય તો એને એની ઉપાસના કહેવાય. કોઈને પોતાની પાસે ઝાઝા પશુઓ હોય તો એનું ચિંતન હોય તો એને પશુની ઉપાસના કહેવાય. કોઈને ભગવાનનું અખંડ ચિંતન હોય, એની સેવાનું, એના ચરિત્રનું, એના સ્મરણનું, તો એને ભગવાનની ઉપાસના કહેવાય. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. મહારાજની મૂર્તિનું આપણને જેટલું ચિંતન હોય, મહારાજના ચરિત્રનું જેટલું ચિંતન હોય એટલી આપણે મહારાજની ઉપાસના કરી કહેવાય. અને ઉપાસનાને પ્રતાપે કરીને જ જીવમાં બળ આવે છે. અમાસના ચંદ્રમાં જેવો જીવ હોય પણ ઉપાસના કરતાં 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 પૂર્ણિમાના ચંદ્ર જેવો થઈ જાય છે. ત્યારે વાલા ભક્તજનો, આ વસ્ત્ર અલંકારો મહારાજને ભક્તો અર્પણ કરતા હતા. એ દિવ્ય પ્રસંગોનું સ્મરણ કરી અને આપણે મહારાજની મૂર્તિને યાદ કરીએ છીએ, મહારાજની ઉપાસનાને આપણે દ્રઢ કરીએ છીએ. એક વખત આનંદાનંદ સ્વામી બહુ મોટા સંત હતા. એ અમદાવાદનું જેમણે મંદિર બંધાવ્યું, આમ તો પેલા અખાડાના સ્વામી મહંત હતા. આનંદાનંદ સ્વામીને થયું કે મારે મહારાજની પૂજા કરવી છે. અને મહારાજ પણ એક વસ્ત્ર ધારણ કરી, એટલે કે મહારાજે ધોતી ધારણ કરી હોય એવું વસ્ત્ર ધારણ કરીને મહારાજ બિરાજમાન હતા. મહારાજના સંપૂર્ણ દિવ્ય વિગ્રહના દર્શન થતા હતા. એમાં આનંદાનંદ સ્વામી 6 પ્રકારનું ચંદન લાવ્યા. કેસરવાળું હોય, શ્વેત ચંદન હોય, રક્ત ચંદન હોય, આવી રીતે અલગ અલગ ભાતનું ચંદન સ્વામી 6 કટોરામાં લઈને આવ્યા. પછી મહારાજના ભાલમાં સુંદર મજાની ભાત પાડી અને ચાંદલો કર્યો. મહારાજને શ્વેત જામો પહેરાવ્યો, ચંદનનો, શ્વેત ચંદનનો જામો પહેરાવ્યો. એની ઉપર ગુલાબી રંગ એવી રીતે છાંટ્યો કે મહારાજની ઉપર જે શ્વેત જામો પહેરાવ્યો હતો ને એ જામો મહારાજના શરીરે ચોંટી ગયો અને ચંદનની બધી ભાત છે એ બહાર દેખાવા લાગી. અને પછી મહારાજને પુષ્પોની ગોથેલી પાઘ ધારણ કરાવી. અને મહારાજના આવા જ્યારે દર્શન થતા ને ત્યારે સંતો પણ એ મૂર્તિને ફોટો પાડીને કીર્તનમાં કંડારી લેતા હો. કીની હે ચંદન ખોર મનોહર, કીની હે ચંદન ખોર, શ્રી ઘન શ્યામ સદાયતિ સુંદર, વ્રજવનિતા ચિત ચોર મનોહર,
કીની હે ચંદન ખોર. મહારાજે આવી આમ ચંદનની શોભા ધારણ કરી અને આ બધું દર્શન કરતા કરતા અનેક ભક્તોના નાડી પ્રાણ મહારાજની મૂર્તિમાં ખેંચાયા. અરે કેટલાકને સમાધિ થઈ. જેને મહારાજની પ્રત્યે હેત નહોતું ને એને પણ હેત થઈ ગયું. આમ 5-6 ઘડી સુધી, એક ઘડી એટલે 24 મિનિટ, તો આવી 5-6 ઘડી સુધી મહારાજે દર્શન આપ્યા. પછી તો મહારાજ ત્યાં નાગમાલાનો વંડો હતો, ત્યાં સ્નાન કરવા પધાર્યા. બાજોઠ ઉપર બિરાજ્યા, જામો ઉતાર્યો. મૂળજી બ્રહ્મચારીએ મહારાજના શરીર ઉપરથી બધું ચંદન લીધું અને પછી અંગો ચોળીને મહારાજને સ્નાન કરાવ્યું, રૂમાલથી શરીર લૂછ્યું અને પિતાંબર ધારણ કરીને મહારાજ સભામાં આવ્યા. એ વખતે બરોબર મહારાજ સભામાં આવ્યા ને ત્યારે માંગરોળથી ગોવર્ધનભાઈ મહારાજના દર્શન કરવા આવ્યા. એટલે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે ગોવર્ધનભાઈ, તમે ક્યાં ગયા હતા? આજે તો મહારાજે બહુ મોટો આનંદ આપ્યો. અને વાલા ભક્તો, મહારાજ વખતે સંતો ભક્તો કયો આનંદ લેતા? મહારાજની મૂર્તિના દર્શનનો. તો આજે આપણે કયો આનંદ લેવો જોઈએ? મહારાજની મૂર્તિના દર્શન, સ્મરણ અને ચિંતનનો. કારણ કે એ જ આનંદ આપણને બ્રહ્મ પ્રાપ્તિ સુધી પહોંચાડશે, બ્રહ્માનંદ સુધી પહોંચાડશે. સ્વામી કહે કે ગોવર્ધનભાઈ, તમે તો મોકો ચૂકી ગયા. આજે આનંદ સ્વામીએ જેવી મહારાજની પૂજા કરી હતી એવી તો ક્યારેય જોવામાં આવી નહોતી. અલૌકિક દર્શન હતા. તમને જો આવ્યા હોત તો લાભ મળત. મહારાજ કહે કે ગોવર્ધનભાઈ તો નિરાવરણ દ્રષ્ટિવાળા છે. કદાચ અમે એક કૌપિનભર હોઈએ ને તોય એને અધિક આનંદ હોય છે. સ્વામી કે એવો તો કાંઈ આનંદ આવે? મહારાજ કહે ગોવર્ધનભાઈની તો વાત જ જુદી છે. ત્યારે વાલા ભક્તજનો, આ પરમ પ્રાપ્તિ છે. આ દુનિયામાં એમ કહેવામાં આવે કે પરમ પ્રાપ્તિ એટલે શું? તો સ્વામિનારાયણ ભગવાન કહે મધ્યના 8મા વચનામૃતમાં, પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પ્રાપ્તિ છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે એ આપણને પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એણે કરીને પરિપૂર્ણ કલ્યાણ માનવું, પણ અધૂરું તો માનવું જ નહીં. અને એટલું નહીં, એ વખતે નાના નાના બાળકો હોય ને, હજી તો એમને બિચારાને શું બુદ્ધિ હોય, તો એમને એમ થઈ જતું કે નહીં, આ સ્વામિનારાયણ ભગવાન છે. એક વખત નરવર કોટમાં 6 મહિનાના બાળકો એ બોલવા લાગ્યા કે કાઠિયાવાડમાં પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થયા છે, એને જે કોઈ મળે ને એનો મોક્ષ થાય. આવું એ નાના નાના બાળકો બોલવા લાગ્યા. એટલે ગામના લોકોને એમ થયું, 40 જેટલા સ્ત્રી પુરુષો સંઘ કાઢીને નીકળ્યા કે હાલો ને, એ પ્રગટ ભગવાન થયા છે તો ચાલો આપણે દર્શન કરવા માટે જઈએ. હવે એ વખતે તો કાંઈ સિસ્ટમ ન હોય કે ક્યાં છે એ પ્રોપર ખબર હોય. એટલે સંઘ કાઢીને નીકળ્યા. ગઢપુર ગયા તો ત્યાં મહારાજ હતા નહીં, તો કારિયાણી આવ્યા. કારિયાણી આવ્યા તો ખબર પડી કે મહારાજ પંચાળામાં વિરાજમાન છે. એટલે કારિયાણીથી આખો સંઘ પંચાળા આવ્યો. એ સંઘ આવ્યો એટલે મહારાજ છે ને સંઘની ખબર રખાવતા. ઝીણાભાઈને મહારાજે કીધું કે ઝીણાભાઈ, આ બધો સંઘ આવ્યો છે તો એમને માટે ઉતરવાની ને ભોજનની વ્યવસ્થા કરો. પછી એમના ઉતારા થયા, ભોજન થયું, પછી એ બધા મહારાજનું પૂજન કરવા માટે આવ્યા. મહારાજ પોતે પિતાંબર પહેરીને પધાર્યા. ભક્તોએ શ્રીજી મહારાજને પિતાંબરનો કછોટો વળાવ્યો. કછોટો વળાવ્યો એટલે કે ધોતી હોય એને આમ ગોઠણ સુધી ધારણ કરી હોય, નીચેના ભાગના દર્શન થતા હોય, ચરણ કમળના આખા દર્શન થતા હોય, કેડથી ગોઠણ સુધી એ ધોતી મહારાજે ધારણ કરેલી પિતાંબર. અને મહારાજ ભક્તો છે એ 200 જેટલું ચંદન લાવેલા. અગર, કેસર મિશ્રિત એ ચંદન, ખૂબ સુગંધી ચંદન. અને મહારાજની શિખાથી લઈ અને ચરણો સુધી એ ચંદન છે ચર્ચું. મહારાજના મસ્તક ઉપર મુગલી પાઘ પહેરાવી, ખભે બાણનો ભાથો મહારાજને ધારણ કરાવ્યો, હાસ્ત કમળમાં મહારાજને ધનુષ ધારણ કરાવ્યું. અને મહારાજને આવી શોભા થઈ એટલે મહારાજે આમ સ્મિત સાથે ધનુષ લઈ આમ એમાં તીર મૂકી અને આમ અનુસંધાન કર્યું. અને ભક્તોએ મહારાજની મૂર્તિને દર્શન કરવા લાગ્યા હો. અને પ્રભુને પ્રાર્થના પણ કરે. સંતો એ વાતને લખે પણ ખરા
મહારાજના કંઈક નવીન દર્શન થાય ને એટલે સંતોના હૈયામાંથી એક ઉમળકો આવે કે હે પ્રભુ, અળગાન મેલો રે, અળગાન મેલો રે, નાથ તમને આંખલડીથી અળગાન મેલું રે, મનમોહન તારી મૂર્તિ જોઈને, હારે મારો મનડું થયો છે ઘેલું રે, નાથ તમને આંખલડીથી અળગાન મેલું રે, પ્રેમાનંદ કહે જોઈ જીવી જીવું, પ્રેમાનંદ કહે જોઈ જોઈ જીવું, હારે તારું મોળીડું રંગ ભરેલું રે, નાથ તમને આંખલડીથી અળગાન મેલું. મહારાજ, બસ તમારું આવું મોળીડું રંગ ભરેલું હોય એ અમારા હૈયામાં ખૂંટી જાય. હવે અમે તમને આંખમાંથી અળગા ન મેલીએ, આ હૈયાથી અળગા ન મેલીએ. આવી પૂજા વસ્ત્ર અલંકારોના સંતો ભક્તો દર્શન કરીને અંતરમાં ઉતારતા. હવે જે આપણે પ્રસંગ સાંભળવો છે એ તો ખૂબ અદ્ભુત અને દિવ્ય છે. એ સાંભળી અને તમને પણ એમ થશે કે ઓહો, મહારાજની તો ખૂબ ભવ્ય અને દિવ્ય પૂજા છે. એ વખતે તો સાધનો પણ ન મળતા હોય, વ્યવસ્થાઓ કરવા માટે કેટલું શોધવું પડતું હોય, તો પણ કેવી કેવી ભાવનાઓ એ રજૂ કરતા હતા. એક વખત બધા ભક્તોએ ભેગા થઈને મહારાજને વિનંતી કરી કે ભક્તો કહેતા કે મહારાજના ત્યાગી જે સંતો હતા એમણે જ કે મહારાજ, અમે દેશ દેશાંતરમાં વિચરણ કરીએ, દેશ દેશાંતરમાં વિચરણ કરતા હોય, અત્યારે કોઈ બાળકના મા હોય એ માર્કેટમાં જાય અથવા પિતા ક્યાંક પરદેશ ગયા હોય ને તો ક્યાંક સારું જોવે, જાત્રામાં ગયા હોય દાદા બા, તો એમને એમ થાય કે હાલો આપણે અહીંથી કાંઈક આપણા દીકરા માટે લેતા જઈએ, પરિવાર માટે લેતા જઈએ. સંતો દેશ દેશાવરમાં વિચરણ કરતા એટલે પૈસા દઈને લેવાની વસ્તુ સંતો પાસે ધન તો હોય ને, એટલે કાંઈક એવા સારા ફૂલ છોડ એવું કાંઈક જોવે એટલે ત્યાંના જે કોઈ માલિક હોય એમને પૂછી અને એ વસ્તુ લઈ લે કે આમને આપો તો અમે પુરુષોત્તમ નારાયણની પૂજા કરશું. એટલે સંતોએ કહ્યું કે મહારાજ, અમે દેશ દેશાંતરથી પત્ર પુષ્પ ફળ તોય આપના ઉપયોગમાં આ પૂજા કરી શકાય એવું અમે લઈને આવ્યા છીએ, તો પ્રભુ કૃપા કરીને અમને પૂજા કરવાનો લાભ આપો. એટલે ભક્તોના હૈયામાં આનંદ હતો કે મહારાજની પૂજા કરવી છે. એટલે મહારાજે કહ્યું કે આવો અમારી પૂજા કરવા માટે. અને હવે એકી ટસે સાંભળતા રહેજો, કેવી કેવી વસ્તુ સામગ્રી લઈ સંતો પૂજા કરવા માટે આવે છે. વિશાળાનંદજી હતા, એમણે મહારાજની પૂજા ચણોઠીની ટોપી પહેરાવીને કરી. નિર્વિકારાનંદ સ્વામીએ મહારાજને કડું પહેરાવ્યું. ગોવર્ધનદાસ, જેઓ ગોવર્ધનાનંદ તરીકે ઓળખાતા હતા, એમણે મહારાજને પરવાળાનો બેરખો છે એ કંઠમાં ધારણ કરાવ્યો. પર્વતાનંદ સ્વામી હતા, એમણે મહારાજને સ્ફટિક મણીની માળા પહેરાવી છે. મનોરંજન સ્વામી હતા, એમણે મહારાજને સોનેરી શેલું ધારણ કરાવ્યું. અને અગાઉ કપિલદાસ તરીકે ઓળખાતા કપિલાનંદ સ્વામીએ મહારાજને રતાંજલિની માળા પહેરાવી. દયાળાનંદ સ્વામીએ મહારાજને ટોપરાના બેરખા છે એ ધારણ કરાવ્યા. જોવો તો ખરા કેવા કેવા કોડ કર્યા હશે, જે ભાળે એનામાંથી એવી ભાવના થાય. આ લોકનો ભોગી વ્યક્તિ હોય ને એ કંઈક ભાળે એટલે એના હૈયામાં એવી થાય ભાવના થાય કે હું ભોગવી લઉં. પણ જે પ્રેમી હોય એના હૈયામાં એમ થાય કે હું મારા પ્રિય પાત્રને સમર્પિત કરું. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને વિશે કેટલો સ્નેહ અને પ્રેમ હશે કે કેવી કેવી વસ્તુઓ લાવે. મુકુંદાનંદ સ્વામી હતા, એમણે મહારાજની પૂજા કરી અને મહારાજને લવિંગનો હાર પહેરાવ્યો. વિશ્વ ચૈતન્યાનંદ સ્વામીએ
ભૂંઠની ટોપી, એક પ્રકારનું રત્ન આવે એની ટોપી ધારણ કરાવી. અચ્યુતાનંદ સ્વામી હતા, એમણે કમળ કાકડીની માળા પહેરાવી. હરિપ્રસાદાનંદ સ્વામીએ કાશીથી જનોઈ લાવ્યા હતા, એ કાશીની જનોઈ ધારણ કરાવી. ગોતીતાનંદ સ્વામીએ બદામના બીજની માળા, અત્યારે જે આપણે બદામ કહેવાય એ બદામની માળા પહેરાવી. ધીરાનંદ સ્વામીએ અકીકની વીંટી પહેરાવી. કુશકાનંદ સ્વામીએ ખડગ પાત્રની પીટી પહેરાવી. સુખાનંદ સ્વામી વાંસળી ધારણ કરાવી. બદ્રીનારાયણાનંદ સ્વામી પહાડમાં વિચરણ કરવા ગયા અને ત્યાંથી સ્ફટિક મણીની માળા છે એ લાવવા, એ ધારણ કરાવી. ધ્યાનાનંદ સ્વામીએ ધોળી ચણોઠીની માળા ધારણ કરાવી. ભગવદાનંદ સ્વામીએ પીળી ચણોઠીની માળા ધારણ કરાવી. આપણે તો બે જ પ્રકારની ચણોઠી જોઈ હોય, એક ઓલું આગળ થોડુંક લાલ હોય ને પાછળ બ્લેક હોય, અને ક્યારેક ધોળી જોયો હોય, પણ આ પીળી ચણોઠીની માળા. હરિનંદ સ્વામીએ અગરચંદનની કંઠી પહેરાવી. હીરાનંદ સ્વામીએ ગોપી ચંદનની માળા પહેરાવી. હિરણ્ય ગર્ભાનંદજીએ દાંડલીની માળા પહેરાવી. નિર્વિકારાનંદજીએ જાવંત્રીની માળા પહેરાવી. ભાસ્કરાનંદજીએ હાથી દાંતના હાથાવાળી કટારી મહારાજને ભેટમાં બાંધી. ગંગાનંદજીએ વાંકાનેરનો ખેસ ધારણ કરાવ્યો. જ્ઞાનાનંદજીએ બોરીનો ચોપાળ ધારણ કરાવ્યો. જેસાનંદજીએ મોતીની માળા પહેરાવી. અધ્યતાનંદજીએ પીળી કંઠી પહેરાવી. હરિયાનંદજીએ પરવાળાની માળા પહેરાવી. મોટા સુખાનંદજીએ કેસરના વાળાના હારનો મહારાજને કંઠલો ધારણ કરાવ્યો. મહારાજ કહે કે આ બધા સાધુઓ કાંઈ એકડમલમાં ગણાય એવા નથી, બહુ મોટા છે. આ તો બ્રહ્માંડની, ભૂતકાળની, ભવિષ્યકાળની એ બધી વાતોને જાણે એવા શુદ્ધાત્મક છે. વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે કે આ તો કેવા સમર્થ છે. અત્યારે કોઈ એવો માણસ હોય કે અનુમાન કરી દે કે ભાઈ 10 વર્ષ પછી આવું પરિવર્તન આવશે, 5 વર્ષ પછી આવું પરિવર્તન આવશે, તો એ બહુ મોટો ગણાય અને એની પાછળ લોકો ફરતા ફરે. પણ આ તો આવા સમર્થ હતા ને, એ આ સ્વામિનારાયણ ભગવાનની પાછળ ફરતા, તો એ સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા. મહારાજે બધાને કહ્યું કે આ સંતો લોજમાં અમારો મેળાપ રામાનંદ સ્વામીના સાધુની સાથે કરાવ્યો હતો, એટલે આ મુક્તાનંદ સ્વામી તો નેત્રની કીકી સમાન છે. મહારાજ એમને ચરણારવિંદ આપ્યા. રાઘવાનંદજીએ મહારાજની પૂજા કરીને હાથી દાંતની લાકડી ધારણ કરાવી. ભુરિયા નૃસિંહાનંદ સ્વામી હતા, એમણે લીલા મોતીની માળા પહેરાવી. દયાળાનંદજી હતા, એમણે રતાંજલિના બાજુબંધ. અમૃતાનંદે અકીકની માળા અને કડા ધારણ કરાવ્યા. મણિ ઋષિ હતા, એમણે ખેસ ઓઢાડ્યો. બાલકૃષ્ણાનંદજીએ હીરની કોરવાળું ધોતિયું ઓઢાડ્યું. જુગલાનંદજીએ કિનખાપની ટોપી પહેરાવી. હરિપ્રકાશાનંદજીએ ધોળો બનાત ઓઢાડ્યો. અને ભગવદાનંદજી હતા ને, એમણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા નામ લખેલી ભરત ભરેલી ચાદર એ મહારાજને ઓઢાડી. પ્રભાનંદજીએ બોરીનો ચોફાળ ઓઢાડ્યો. આમ તો સાંભળતા સાંભળતા આપણને એમ થાય કે ઓહો, કેવી ભક્તિ એમણે અર્પણ કરી હશે. નિષેહાનંદજીએ નવાનગરની પછેડી ઓઢાડી. વેદ મુનિએ જાયફળનો હાર પહેરાવ્યો. જાયફળ છે એ છોલી અને પેંડામાં અને અડદિયામાં નાખીને ઘણી વખત છે એ જમી ગયા હોય, પરંતુ જાયફળ જોતા એવી ભાવના થઈ કે આનો મહારાજ માટે હાર કરીએ. વિચાર તો કરીએ. મંગળાનંદજી હતા, એમણે હોપારીનો બેરખો બાંધ્યો. ગોવિંદાનંદજી હતા, એમણે રુદ્રાક્ષનો ગંઠો પહેરાવ્યો. વૈરાગ્યાનંદજીએ અકીકના બાજુબંધ બાંધ્યા. નારાયણદાસજીએ કપૂરનો હાર પહેરાવ્યો. સિદ્ધાનંદજીએ સીતાફળના બીજની માળા પહેરાવી. ગોવિંદદાસજીએ સુગંધીમાન વાળાની ટોપી પહેરાવી. કરાનંદજીએ લીલા સાટમની ડગલી પહેરાવી. સાટમ કાપડ આવે. કલ્યાણદાસે રતાંજલિની માળા પહેરાવી. સુરેશ્વરાનંદજીએ મલિયાગર ચંદનની માળા પહેરાવી. શ્રીજી મહારાજને રાઘવાનંદજીએ કપૂર કાચલીની માળા પહેરાવી. નરહરિયાનંદે સેવંતીની માળા પહેરાવી. પંચધાતુની મહારાજને વીંટી ધારણ કરાવી. સર્વેશ્વરાનંદજીએ હીરની પવિત્રી પહેરાવી. વૈકુંઠાનંદજીએ નેત્રની લાકડી ધરાવી. સામાનંદે
વાંસ કપૂરનો કંઠલો પહેરાવ્યો, ગદ્યાનંદજીએ હીરના બાજુબંધ બાંધ્યા, ગવનિયાનંદજીએ છીપના મોતીની માળા પહેરાવી, ખીમિયાનંદજીએ ઝરિયાની ટોપી પહેરાવી, સમુદ્રાનંદે સોનેરી તોરો ધારણ કરાવ્યો, સાગરાનંદે વડની કમાન અને તીરનો ભાથો ધારણ કરાવ્યો. આમ 65 વિભૂતિઓએ અલગ અલગ 65 પ્રકારના ઉપચારે કરીને મહારાજની પૂજા કરી છે. અને આટલી પૂજા અર્પણ કરીને ભગવાનની નજીક કોઈ આવે ને ત્યારે ભગવાન છે ને એ જીવના કાળ, માયા, પાપ, કર્મ, યમદૂતના ભય થકી રક્ષા કરે. મહારાજે બધાને આશીર્વાદ આપ્યા, જાઓ એ તમારા બધાના પાપ નાશ પામશે અને તમે બધા અક્ષરધામને પામશો. આમ મહારાજને ખૂબ બહુમૂલ્યવાન વસ્ત્ર અલંકારો ભક્તો ધારણ કરાવતા હતા. ત્યાગી પરમહંસોને આમ આવા વસ્ત્ર અલંકાર ધારણ કરાવવાની મનાઈ હતી, પણ મહારાજ છે ક્યારેક ક્યારેક એમની ભાવના સ્વીકારતા. એક વખત તો મહારાજે બધા ત્યાગીઓ પાસેથી કિંમતી માળાઓ ભેગી કરાવી અને સત્સંગમાં વહેંચાવી દીધી હતી. આ બધા વસ્ત્રો, અલંકારો, માળાઓ આજે પણ વડતાલ હોય, ગઢપુર હોય, ભુજ હોય, અમદાવાદ હોય વગેરેના પ્રસાદીના સંગ્રહ સ્થાનોમાં દર્શન કરી શકાય. આ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ઓહો, એ વખતે સત્સંગીઓ કેટલા બધા ઉદાર હતા, ભાવિક હતા, પ્રેમ ભીના હતા. ઘણી વખત મહારાજને સંતો છે એ ફૂલના પણ શણગાર કરતા હતા. એ પણ સંતોએ ઘણા પદોમાં વર્ણન કર્યું છે. ફૂલની બની રે શોભા, ફૂલની બની સખી શામળિયાને અંગે, શોભા ફૂલની બની સખી શામળિયાને અંગે, શોભા ફૂલની બની. વાલા ભક્તો, આવા તો કેટલા પ્રસંગો આપણે આ 4 ભાગના માધ્યમથી મહારાજને જે વસ્ત્રાલંકારો અર્પણ કરીને ભાવના અર્પણ કરતા અને મહારાજ એ અર્પણ કરનારાઓને અક્ષરધામ આપતા, એમના પાપ કાપતા અને મહારાજ આ ભૂમંડળમાં સૌ જીવનો એક સામટો ઉદ્ધાર કરવા માટે પધાર્યા હતા. તો એ મિશન એને મહારાજ આવા પ્રસંગો દ્વારા આપણને દર્શન કરાવે કે અમે એ જ કરતા હતા અને જીવનું રૂડું કરતા હતા. આમ મહારાજની પ્રત્યે મૃદુતા, માધુર્યતા અર્પણ કરી અને એનું પ્રયોજન શ્રીજી મહારાજનું એ જ હતું કે અનંત જીવનું કલ્યાણ થાય અને એ જીવો ધ્યાન અને ધારણા દ્વારા શ્રીજી મહારાજના સ્વરૂપમાં પોતાની વૃત્તિ રાખી અને પોતાના જીવનું રૂડું કરી શકે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.